જય શ્રી કૃષ્ણ। એક સમયની વાત છે, એક ગામમાં એક દરજી રહેતો, ખૂબ સુંદર કપડાં બનાવતો હતો અને ગામમાં એક જ દરજી હતો। એટલે ગામ લોકોમાંથી એક વ્યક્તિ આવે છે ને દરજીને એમ કહે છે કે તમે આટલા સરસ કપડાં બનાવો છો અને આટલું બધું કમાવો છો, તો ગામના કોઈ ગરીબ વ્યક્તિઓ છે એને ફ્રીમાં કેમ બનાવી નથી આપતા? ગામનો શાકભાજી વાળો છે એ તો ઘણું કમાય છે, એટલે ગરીબ લોકોને ફ્રીમાં શાકભાજી આપે છે। પણ ત્યારે દરજીએ કઈ જવાબ ન આપ્યો, એટલે પેલા માણસને થોડું ખોટું લાગી જાય છે અને ગામમાં એ વાત ફેલાવી દે છે કે દરજી તો બહુ કંજૂસ છે એમ। હવે દરજી કંજૂસ છે એવું આખા ગામની અંદર એને ફેલાવી દીધું। થોડો સમય થયો, દરજી બીમાર પડે છે, મૃત્યુ પામે છે અને મહિનો દિવસ સુધી શાકભાજી વાળો પણ શાકભાજી ફ્રીમાં આપે છે આખા ગામને। મહિના દિવસ પછી એને ફ્રીમાં આપવાનું બંધ કરી દીધું। ત્યારે ગામ લોકો એ શાકભાજી વાળાને પૂછે છે કે ભાઈ આવું કેમ, કે તે શાકભાજી કેમ ફ્રીમાં આપવાનું બંધ કરી દીધું? ત્યારે પેલો શાકભાજી વાળો કહે છે કે મને પેલા દરજી જ્યારે જીવતો હતો ને ત્યારે એની કમાણીનો એ ભાગ આપતો અને મને એવું કહેતો કે કોઈ પણ ગરીબ વ્યક્તિ તારી શાકની લારી આવે ને ત્યારે એમને ફ્રીમાં શાકભાજી આપજે। જો એમને મને આપ્યું એટલે મેં બીજાને આપ્યું। આ વાર્તા પરથી આપણને એવી શીખ મળે છે કે કોઈ પણ વ્યક્તિ વિશે આપણે અગાઉથી અભિપ્રાય ન બાંધવો જોઈએ, પરંતુ સત્ય જાણવાનો પ્રયાસ કરવો જોઈએ। અસ્તુ।